નમસ્કાર, આપનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં। આજે અમે એક એવી શોકાંતિક અને હૃદયદ્રાવક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેણે દાહોદ જિલ્લાના ચિલાકોટા ગામના 32 આદિવાસી પરિવારોનું જીવન ઉજ્જળ કરી દીધું। ભીષણ વાવાઝોડા અને તેના પગલે ફાટી નીકળેલ અગ્નિકાંડે પરિવારોને નિરાધાર બનાવ્યા, પરંતુ આ ઘોર સંકટમાં સાંસદ જસવંતસિંહ ભાભોરની આગેવાનીએ રાજ્ય સરકાર અને ભાજપે હૂંફાળો ટેકો આપ્યો। આવો જાણીએ આ ઘટના અને સહાયની સંપૂર્ણ વિગત। 5 મે 2025ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામના મેળા ફળિયામાં રૂવાડા ઊભા કરે તેવો અગ્નિકાંડ સર્જાયો। એક ભયાનક વાવાઝોડાએ ઇલેક્ટ્રિક વાયરોને અથડામણથી ઉથલો મચાવ્યો, જે પગલે ફાટી નીકળેલા આગે 32 આદિવાસી પરિવારોના ઘરોને બાળીને ખાક કરી દીધા। આ અગ્નિકાંડે માત્ર ઘરો જ નહીં, પરંતુ આ પરિવારોની જીવનભરની કમાણી, આશા અને આશાઓને પણ રાખનો ઢગલો બનાવી દીધો, જેના પરિણામે તેમની હાલત શોચનીય અને દયનીય બની ગઈ। આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે ચિલાકોટા ગામની રૂબરૂ મુલાકાત લઈ પીડિત પરિવારોને હૈયાત ધારણા આપી। તેમની આગેવાની હેઠળ રાજ્ય સરકાર, દાહોદ જિલ્લા ભાજપ અને સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક રાહત કાર્ય હાથ ધર્યું। 32 પરિવારોને જીવન જરૂરી વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી, જેમાં અનાજ, મસાલા, વાસણો, ગાડલા અને બ્લેન્કેટનો સમાવેશ થાય છે। વધુમાં રાજ્ય સરકારના નિયમ અનુસાર આ પરિવારોને 30 દિવસ સુધી જીવન નિર્વાહ માટે ₹8,17,700ની કેશ ડોઝ સહાયના ચેક વિતરણ કરાયા। દાહોદ નગરપાલિકા, લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ ઉદાર મનથી ચીજવસ્તુ પૂરી પાડી, જે સમાજની એકતા અને માનવતાનું પ્રેરણાદાયી દ્રશ્ય રજૂ કરે છે। ચાલો સાંભળીએ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર આ પીડિત પરિવારોની મદદ માટે શું કહે છે। ચિલાકોટા મુકામે 5 તારીખે રાત્રે જે બનાવ બન્યો હતો તે અંતર્ગત આજે સરકાર તરફથી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી કેશ ડોલની રકમ અને સરકાર તરફથી લગભગ 10 લાખ રૂપિયાનું રોકડ ચેક આજે આપ્યા છે। અમારી પાર્ટીનો અમે આભારી છે કે પાર્ટી તરફથી ગાદલા છે, ચાદર છે, સાડી, બ્લાઉઝ, કપડાં, વાસણની કીટ, આ બધી વસ્તુ આજે અમે આપી છે। અને આવનારા સમયમાં જે મકાનોના ચેક અમારે આપવાના છે એ પણ અમે ટૂંકા ગાળામાં મંજૂર કરીને દરેકને પાકા મકાન બનાવવા માટે 1,50,000ના ચેક આપવાના છે। એમાં કુદરતના સંકટના સમયે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સ્નેહલભાઈ તરફથી અને આ વિસ્તારના એમએલએ શૈલેષભાઈ તરફથી આટલી મદદ કરી છે। હજુ પણ અમે મદદ કરીને આ કુટુંબ અને દુઃખના દિવસોમાંથી વહેલા બહાર આવે એના માટે અમે પ્રયાસ કરવાના છે। માન્ય પ્રાંતસિંહ, ટીડીઓ, મામલતદાર, પૂરી અમારી ટીમે આપણો સહયોગ કર્યો છે। થેન્ક યુ। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના શબ્દો અને કાર્યો આફતજનક સમયમાં પીડિતોની પડખે ઉભા રહેવાની નિષ્ઠાને દર્શાવે છે। આ સહાય વિતરણ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, પ્રાંત અધિકારી વાયકે વાઘેલા સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિએ આ પ્રયાસને વધુ મજબૂત બનાવ્યો। આ ઘટના આપણને એક ગંભીર પાઠ શીખવે છે। કુદરતી આફતો સામે સનાદ અને સહકારથી જ નવું જીવન ઘડી શકાય। ડીટીવી ન્યૂઝ સરકાર અને સમાજને અપીલ કરે છે કે આ પરિવારનું ઝડપથી પુનર્વસન થાય, જેથી તેમનું જીવન ફરી હરિયાળું બને। ચિલાકોટાના પીડિત પરિવારોની વ્યથા આપણને એકજૂટ થઈ માનવતાની મશાલ પ્રગટાવવા પ્રેરે છે। ડીટીવી ન્યૂઝ આ પરિવારોની ન્યાય અને પુનર્વસનની લડતમાં સતત અવાજ ઉઠાવશે। આવી જ હૃદયસ્પર્શી અને વિશ્વસનીય ખબરો માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। અમારી સાથે જોડાયેલા રહો।